ત્રિનેત્રમાં આગળ વધીએ તો આ યુદ્ધનો સમય સોના ચાંદીની ખરીદી માટે સુવર્ણ સમય છે। આ સવાલ કેમ થાય? સામાન્ય રીતે યુદ્ધની પરિસ્થિતિમાં તો બધું મોંઘું થઈ જાય ને, તો પછી સૌથી મહત્વપૂર્ણ ધાતુઓ જેની કિંમત છેલ્લા થોડા ઘણા સમયથી આકાશ આંબી રહી હતી એવા સોના અને ચાંદી સસ્તા થઈ ગયા। અત્યારે તેની ખરીદીનો સુવર્ણ સમય કેમ આવી ગયો? એવું તો શું થઈ ગયું કે આ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ? માર્કેટમાં સોના ચાંદીને લઈને કેવો માહોલ છે, વેપારીઓ શું કહી રહ્યા છે, આવું જણાવીએ। સોના ચાંદીની ખરીદીનો સુવર્ણ સમય, 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આકાશ આંબીને કિંમતો નીચે કેમ ગગડી? મિડલ ઇસ્ટમાં એક તરફ યુદ્ધ ભડકી ઉઠ્યું છે। દિવસે ને દિવસે આ યુદ્ધ વધુ ઘાતકી થતું જઈ રહ્યું છે। ગેસ, પેટ્રોલ, ડીઝલ બધું મોંઘું થવાના એંધાણ છે। રાંધણ ગેસનો ભાવ તો વધી જ ગયો છે, રૂપિયાની વેલ્યુ પણ ઘટી ગઈ અને મોંઘવારી વધવાની શક્યતાઓ બધા જ સેવી રહ્યા છે। તેવામાં સોના ચાંદીના ભાવ યુદ્ધ સમય તો વધવા જ જોઈએ ને, પરંતુ પરિસ્થિતિ કંઈક વિપરીત જ થઈ ગઈ। છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે। એવો ઘટાડો જે છેલ્લા 40 વર્ષમાં નથી આવ્યો। થોડાક જ દિવસો પહેલા જે સોનું આકાશને આંબી રહ્યું હતું તે જ અચાનક નીચે પડી ગયું અને ચાંદીનો પણ એવો જ હાલ છે। ભારત જેવા દેશોમાં જ્યાં સોનાને માત્ર સુરક્ષિત રોકાણ જ નહીં પણ પરંપરા અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ મનાય છે, તેવા ભારતમાં પણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે શું આ ગભરાવાનો સમય છે કે પછી સોનું ચાંદી ખરીદવાની આ શ્રેષ્ઠ તક છે? સોની વેપારી એસોસિએશનનું શું માનવું છે, સાંભળો। યુદ્ધની જયારે પરિસ્થિતિ બનતી હોય ત્યારે સોના ચાંદીની અંદર લોકોને એક વિશ્વાસ હોય છે, એક ટ્રસ્ટ હોય છે અને તેની અંદર ભાવનો વધારો જોવા મળતો હોય છે। પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેનાથી વિપરીત છે, એટલે કે ઉલટી પરિસ્થિતિ ગણી શકાય। અત્યારે હાલની અંદર જો વાત કરવામાં આવે તો સોના ચાંદીની અંદર ભાવની અંદર ચોક્કસ ઘટાડો જોવા મળ્યો છે। તે અમે એક વેપારી તરીકે અગર જો બજારના નિષ્ણાત તરીકે જો કહીએ તો આ ઘટાડાને કદાચ કોઈના ગળે ઉતરે તેવી વાત નથી, પરંતુ આ ઘટાડાને અત્યારે અમે આવકારી રહ્યા છીએ। એટલા માટે આવકારી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જે ભાવની અંદર જે વધારો જોવા મળ્યો હતો એ ભાવના વધારાની અંદર જે નવો ઘટાડો જે આવેલો જે છે એ ઘટાડાના કારણે ગ્રાહકીને ખૂબ સારી અસર તેમાં જોવા મળશે। આ કિંમતી ધાતુઓના ભાવની જો વાત કરીએ તો સોનાના ભાવમાં 30,000નો ઘટાડો, ચાંદીના ભાવમાં 25,000નો ઘટાડો, સોનું 1,30,000 પહોંચ્યું, ચાંદી 2 લાખ સુધીના ભાવે પહોંચ્યું। હવે સૌથી મોટા સવાલનો જવાબ કે આ રેકોર્ડ બ્રેક ભાવ ઘટાડો થયો કેમ, સાંભળો। અચ્છા, જે કઈ તેજી થયેલી છે કે સેન્ટ્રલ બેન્કે સેફ હેવન તરીકે ગોલ્ડ બાય કરતા હતા, હાલની પરિસ્થિતિ યુદ્ધ હાલ તકે બંધ થઈ એવું દેખાતું નથી, એટલે સાથે સાથે ખાડીમાં પણ અત્યારે બોમ્બ બાંધી ઓઇલની રિફાઇન થાય છે, ઓઇલ ભાવ વધી રહ્યો છે, ક્રૂડ વધી રહ્યું છે, એની માથે એ લોકો સેન્ટ્રલ બેન્કો ગોલ્ડ વેચીને અમેરિકન બોન્ડ લે, કરન્સી બોન્ડ લે છે અને ક્રૂડ લે છે। એ કારણથી ગોલ્ડ નરમ થઈને સિલ્વર નરમ થઈ રહ્યું છે। એવી અટકળો ચાલી રહી છે કે કેટલીક અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક પ્રવાહિતા સંકટને પહોંચી વળવા માટે તેમના સોનાના ભંડારને મોટા પાયે વેચી રહી છે। જ્યારે આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ, તો પણ આ ભયે ચોક્કસપણે બજારમાં ભારે સાવધાનીનું વાતાવરણ ઊભું કર્યું છે। જોકે હાલ તો એક્સપર્ટ્સ એમ જ કહી રહ્યા છે કે સુવર્ણ કાળ છે આ સોના ચાંદીની ખરીદીનો, એટલે મધ્યમ વર્ગીય લોકોને પણ ક્યાંક હાશકારો જરૂરથી થયો છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।